નર્મદાના સાગવારાના જંગલ વિસ્તારના ખેડૂતોએ જંગલની જમીન ખેડતા વન વિભાગ સાથે ઘર્ષણ થયું હતું. જમીન ખેડતા ખેડૂતો પર વન કર્મચારીએ હુમલો કર્યાની ઘટના સામે આવી. આ બાબતે નર્મદા ભાજપમાં રાજકારણ ગરમાયું છે. ખેપી સહિત 12 થી વધુ ગામના આદિવાસી ખેડૂતો ન્યાયની માંગ કરી રહ્યા છે. વર્ષ 2005થી ખેતી કરતા હોવાનો ખેડૂતોનો દાવો છે અને તેઓ માંગ કરી રહ્યા છે કે રાજકીય આગેવાનો વચ્ચે પડી ન્યાય અપાવે. સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે તેમણે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે તો જિલ્લા ભાજપ પ્રમુખ મીડિયા સામે આવવા તૈયાર નથી. વર્ષોથી અમે અમારા બાપદાદાની જમીન છે તો અમે આ ખેતી કરીને જ પોતાનું જીવન નિર્વાહ કરવા ઈચ્છે છે, પણ ફોરેસ્ટ વિભાગના જે આપણા કર્મચારી મધુબેન છે એ લોકોએ અમારું વાવેતર કરેલું છે. એ વાવેતરમાં દવા છંટકાર કરીને અમારો ઊભો પાક નાશ કર્યો છે અને અમારી રજૂઆત પછી કંઈક ને કંઈક રીતના રસ્તો કાઢવો એ રીતના 12 ને 13 તારીખ એને નક્કી થયેલી છે. નાનો સુખદ અંત આવે, ઉકેલ આવે એના માટે અમારા નિરંતર પ્રયાસ છે.